હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું તુરિયા પાત્રાનું શાક. લગ્ન પ્રસંગમાં બને તેવું ટેસ્ટી અને સુપર શાક આજે આપણે બનાવવાના છીએ. તો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મારું તો બહુ જ ફેવરિટ શાક છે. તમને આ શાક ભાવે છે કે નહીં તે મને કમેન્ટમાં જણાવજો. તો તુરિયા પાત્રાનું શાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં 250 ગ્રામ જેટલા તુરિયા લીધા છે અને પાત્રાનો આ રીતે જે એક રોલ હોય એટલો એક રોલ લીધો છે. તો હવે તુરિયાને આપણે આગળ અને પાછળથી તેના ડીટિયાના ભાગને કટ કરી લઈશું અને પિલરની મદદથી આપણે તેની છાલને અલગ કરી લઈશું. તો આ રીતે આપણે આ તુરિયાની બધી જ છાલને અલગ કરી લઈશું. આ તુરિયાની છાલની ચટણી પણ ખૂબ જ સરસ બનતી હોય છે. જો તમને ભાવતી હોય તો તમે તેને પણ બનાવી શકો છો. તો અહીંયા આપણા બધા જ તુરિયાની છાલ નીકળી ગઈ છે. તો હવે આપણે તેને કટ કરી લઈશું. તો આપણા તુરિયા કટ થઈ અને રેડી થઈ ગયા છે. તો આપણે તેને આ રીતે પતલી પતલી સ્લાઇસમાં થોડા લાંબા કટ કરીશું, જેથી શાકમાં તુરિયાનો ટેસ્ટ પણ સારો આવે અને દેખાય પણ સરસ. તો અહીંયા આપણા તુરિયા કટ થઈ ગયા છે અને હવે મેં અહીંયા જે પાત્રા લીધા છે તે પાત્રાને પણ આપણે કટ કરી લઈશું. આ પાત્રા મેં ગઈકાલે ઘરે જ બનાવેલા, તો તેમાંથી મેં શાક બનાવવા માટે આટલો આ એક વીંટો રાખ્યો હતો. તો આપણે તેમાંથી આજે શાક બનાવવાના છીએ. જો તમારે પાત્રાની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જણાવજો, તો હું તમારી સાથે શેર કરીશ. તો આ પાત્રામાંથી મેં અહીંયા 250 ગ્રામ જેટલા પાત્રા લીધા છે. તેની આપણે આ રીતે સ્લાઇસ કરી લઈશું. જો તમને તુરિયા પાત્રાના શાકમાં પાત્રા વધારે ભાવતા હોય તો તમે 300 ગ્રામ પાત્રા પણ લઈ શકો છો. હવે આપણે શાક બનાવીશું. તો તેના માટે મેં અહીંયા એક હેવી બોટમવાળા પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 15 થી 20 નંગ જેટલા કાજુના ફાડા લીધા છે, તેને ફ્રાય કરી લઈશું. તો અહીંયા કાજુ બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. કાજુ આપણા ફ્રાય થઈ ગયા છે તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું અને હવે આપણે જે આપણા પાત્રાની સ્લાઇસ કરીને રાખી છે તેને ફ્રાય કરી લઈશું. પાત્રાની બધી જ સ્લાઇસને આપણે તેલમાં આ રીતે સીધી મૂકી દઈશું. તો આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે પાત્રાને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે હવે પાત્રા લગભગ તળાઈ જવા આવ્યા છે, તો આપણે તેની સાઈડને ચેન્જ કરી લઈશું. તો આ રીતે આપણે પાત્રાને બંને સાઈડ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો લગભગ બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું અને હવે એ જ તેલમાં આપણે 1 નંગ તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરીશું. 2 નંગ લવિંગ અને 1 ટુકડો તજનો એડ કરીશું. રાઈ જીરું તતડે એટલે આપણે તેમાં કટ કરેલા તુરિયા એડ કરી દઈશું. 1 ચમચી મીઠું એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. આપણા તુરિયા ચડે ત્યાં સુધી આપણે એક ખાંડણીમાં 2 નંગ લીલા મરચાં અને 1 થી 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો કટ કરીને લઈ લઈશું અને આ રીતે આપણે ખાંડણીમાં લઈ લઈશું. દસ્તાની મદદથી આપણે આદુ અને મરચાંને બરાબર ક્રશ થઈ જાય ત્યાં સુધી ખાંડી લઈશું. તો એકદમ સરસ ક્રશ થઈ ગયા છે. તો હવે આપણે જે ફ્રાય કરીને મૂક્યા છે તે પાત્રાને કટ કરી લઈશું. તો અહીંયા અમે આ પાત્રાના આ રીતે 2 ભાગ કરી લીધા છે. હવે આપણે શાકને ખોલીને જોઈ લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા તુરિયા બરાબર બફાઈ ગયા છે. તો હવે આપણે તેમાં 1 નંગ ઝીણું કટ કરેલું ટમેટું એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે ક્રશ કરેલા આદુ મરચાં લઈ લઈશું અને 1 થી 2 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું.
હવે આપણે શાકમાં મસાલા એડ કરવાના છીએ. તો અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, આ બધા જ મસાલાને આપણે શાકમાં ઉમેરી દઈશું અને મસાલાને શાક સાથે બરાબર મિક્સ કરી લઈશું. બધા જ મસાલા શાક સાથે બરાબર મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. તો લગભગ પાણી ઉકળવા માંડ્યું છે. તો હવે આપણે તેમાં પાત્રા અને કાજુ એડ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે આપણે સ્લો ફ્લેમ પર થવા દઈશું. તો લગભગ 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે તેને ખોલીને જોઈ લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે શાકનો કલર એકદમ સરસ આવી ગયો છે. તેલ પણ થોડું ઉપર દેખાવા લાગ્યું છે. તો અહીંયા મને થોડું ખટાશ અને ગળપણ ઓછું લાગે છે. તો 1 ચમચી જેટલો લીંબુનો રસ અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશ. પાત્રા આપણા ખાટા મીઠા જ હોય છે એટલા માટે ખટાશ અને ગળપણ એડ કર્યું ન હતું. તો અહીંયા થોડું ઓછું લાગે છે એટલે આપણે એડ કરી દઈશું અને હવે ઢાંકીને 2 મિનિટ માટે આપણે તેને થવા દઈશું. તો 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે તેને ખોલીને જોઈ લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે પાણી એડ કર્યું હતું તે બધું જ પાણી શાકમાં ઓબ્ઝર્વ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં કોથમરી એડ કરી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. કોથમરી શાક સાથે બરાબર મિક્સ થઈ જાય એટલે ઢાંકીને 4 થી 5 મિનિટ આપણે તેને મૂકી રાખીશું. તો આપણું આ તુરિયા પાત્રાનું શાક સર્વ કરવા માટે રેડી છે. તો શાકની એટલી સરસ સ્મેલ આવે છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય. તો આપણું આ એકદમ સહેલું અને ટેસ્ટી તુરિયા પાત્રાનું શાક બનીને રેડી છે. આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.